મિડલ ઇસ્ટ યુદ્ધ બાદ એલપીજી ગેસ માટે લાગી રહી છે લાંબી લાઈનો। જોકે હવે લોકો પીએનજી કનેક્શન લેવા કરી રહ્યા છે પડાપડી। કનેક્શન માટે વડોદરા ગેસ કચેરી ખાતે લાગી લાંબી કતારો। લોકો વહેલી તકે કનેક્શન લેવા માટે લગાડી રહ્યા છે લાઈનો। છેલ્લા એક મહિનામાં 6000 નવી ઇન્ક્વાયરી આવી। વહેલી તકે કનેક્શન આપવા તંત્રએ તૈયારી બતાવી। કનેક્શન સિક્યુરિટી ડિપોઝિટ મામલે સવાલ। વડોદરામાં પૂરતો પુરવઠો। લોકોની માંગ વધતા ટીમો વધારીને કનેક્શન આપવામાં આવી રહ્યા છે। જે આપ જોઈ રહ્યા છો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે તમામ લોકોમાં પેનિક ક્રિએટ થઈ અને અહીંયા નવા એલપીજી પીએનજી કનેક્શન માટેની જે લાઈન લાગી છે। મારી દરેક જનતાને અપીલ છે કે માત્ર ને માત્ર એવું નથી કે દાંડિયા બજાર ગેસ ઓફિસમાં જ આપ નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો, પરંતુ આપ તમામ વોર્ડ ઓફિસમાં પણ આ બાબતે નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો અને ઓનલાઈન પણ આપ એપ્લાય કરી શકો છો। આપણે ગેસ ઓફિસની કાં તો કોઈ પણ કોર્પોરેશનની ઓફિસમાં પણ આપણે જવાની જરૂર નથી। કેટલા પૈસા ભરવાના આવશે એને લઈને લોકો મૂંઝવણમાં રહી રહ્યા છે। ના, આમાં જે પેપરમાં જાહેરાત આવી છે કે ભાઈ ડિપોઝિટ ભરવામાંથી મુક્તિ છે, પરંતુ એવી કોઈ પણ સરકારશ્રી તરફથી અમારા પાસે એવી સૂચના નથી। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જે 300 રૂપિયા રજીસ્ટ્રેશન ફી હતી એના અંદર વેવર અમારા ટોપ ઓથોરિટીએ જે જાહેર કર્યું છે એમાં જ મુક્તિ છે। બાકી જે ડિપોઝિટની રકમ છે એ નિયમ પ્રમાણે ભરવાની થશે।